મૃતક ખુશ્બુનો પરિવાર મૃતદેહ લેવા માટે પહોંચ્યો છે। પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલી ખુશ્બુ રાજપુરોહિતનો પરિવાર તેનો મૃતદેહ લેવા માટે પહોંચ્યો છે। ખુશ્બુના પતિ લંડનમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરતા હતા। પતિ સાથે સેટલ થવા માટે ખુશ્બુ રાજપુરોહિત લંડન જઈ રહી હતી। જાન્યુઆરીમાં જ ખુશ્બુના લગ્ન થયા હતા। તો લગ્ન બાદ માત્ર 15 દિવસ જ તે પતિની સાથે રહી હતી અને ફરી એકવાર પતિની સાથે રહેવા માટે તે લંડન જઈ રહી હતી। તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। અમદાવાદમાં બનેલી વિમાન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા। અલગ અલગ જે પરિવારો છે તે પોતાના સ્વજનોને લેવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। ત્યારે રાજસ્થાનના જોધપુરની ખુશ્બુ રાજપુરોહિત નામની યુવતી આ વિમાનમાં સવાર હતી। તેમના પરિવારજનો અહીંયા આવ્યા છે, તેમની સાથે વાત કરીશું। आपके साथ परिवार के साथ ये इस तरह से इंसिडेंट हुआ है, एक तो आपको शौक भी इतना लगा होगा और आप इधर अभी आए हो, हॉस्पिटल के तंत्र से आपको कुछ बताया गया, आज क्या बात हुई? आज सुबह कॉल आया था, आज सवारे कॉल आया હતો કે પછી આજે બોડી પ્રોવાઈડ કરશે એ લોકો કે ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયા છે, એટલા માટે અમે બધા અહીંયા આવ્યા છીએ। ખુશ્બુ રાજપુરોહિતના પિતાશ્રી અહીંયા જ છે, એમના મોટા પપ્પા બી અહીંયા જ છે અને અમે બધા અમદાવાદમાં જ રહીએ છીએ, તો અમને એમને મેન્ટલી અને સપોર્ટ કરવા માટે અહીંયા છીએ। ખુશ્બુની વાત કરીએ તો ખુશ્બુ અહીંયાથી લંડન જઈ રહ્યા હતા, શું કામકાજ કરતા હતા, કયા કામથી ગયા હતા? ના, એ તો હાઉસવાઈફ જ હતા। એમના એકચ્યુઅલી જે હસબન્ડ છે એ ત્યાં વર્કિંગ હતા, એઝ અ મેડિકલ ઓફિસર હતા તે ત્યાં, તો એ એમને મળવા જતા હતા પહેલી વાર। હોસ્પિટલ તરફથી આપને શું કહેવામાં આવ્યું? ડીએનએ મેચ થઈ ગયા છે, શેના માટે બોલાયા છે? હા, ડીએનએ મેચ થઈ ગયા છે અને આજે બોડી પ્રોવાઈડ કરવાના છે, એના માટે અમને બોલાવવામાં આવ્યા છે, તો અમે સવારના અહીંયા જ છીએ। આ બનાવ બન્યો એના પછી આપને કેટલા સમયમાં જાણ થઈ, પછી આપ પરિવારજનોએ શું કર્યું? બનાવ બન્યો એટલે તરત જ ન્યૂઝ આવી ગયા હતા। એમના ખુશ્બુ રાજપુરોહિતના પિતા અહીંયા એમને ડ્રોપ કરવા આવ્યા હતા। એ જસ્ટ થોડાક બહાર નીકળીને 2 કિલોમીટર ગયા હશે ત્યારે ખબર પડી કે ના એવું બધું બનાવ બન્યું છે, એટલે કોલ આવ્યા, તો એ ફરી અહીંયા આવ્યા અને પછી આવું બધું જોઈને એ બહુ જ આઉટ ઓફ ડિપ્રેશન થઈ ગયા હતા બહુ જ। જે રીતે પરિવારજનોનું કહેવું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે એમને મૂકવા માટે પરિવારજનો આવ્યા હતા અને આ ઘટના બન્યા બાદ હવે ખુશ્બુ રાજપુરોહિતના ડીએનએ મેચ થઈ ગયા છે અને હોસ્પિટલ દ્વારા તેમને મૃતદેહને લેવા માટે બોલાવવામાં આવ્યા છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે ભાવેશ રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।